હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આંખો છે તે લાલ રહેવી, આંખોમાં બળતરા થવી, આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા હોવી, આ ઉપરાંત ઘણીવાર આંખો છે તે એકદમ સૂકી થઈ જવી, ઘણીવાર આંખોની આજુબાજુમાં કાળા કુંડાળા થઈ જવા કે પછી આંખોમાં ખૂબ જ ખંજવાળ આવવી, આ સમસ્યાઓ વૃદ્ધોમાં જ નહીં પરંતુ આજકાલ 15થી 17 વર્ષના યુવાન બાળકોમાં પણ જોવા મળી રહી છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાઓને ખૂબ જ સરળતાથી નિવારણ કરી શકાય છે જો તમે લોકો પણ તમારી આંખો પર યોગ્ય ધ્યાન આપવા લાગો તો. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું 4 એવી અગત્યની અને મહત્વની બાબતો કે જેને અપનાવી લેવામાં આવે તો આંખોને લગતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓથી આપણે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ. સૌથી પહેલાં તો હું તમને લોકોને જણાવીશ આંખો માટેના એવા આયુર્વેદિક અને સર્વશ્રેષ્ઠ ટીપાઓ કે જેને તમે લોકો રોજે રોજ આંખમાં નાખી શકો છો અને તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આંખની નાની મોટી સમસ્યાઓ તો આનાથી જ ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. તેની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ વિશે પણ માહિતી આપવાનો છું કે તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે રોજબરોજના જીવનમાં એવી કઈ વસ્તુઓ છે કે જેનો તમારે લોકોએ ખોરાક તરીકે ઉપયોગ કરવો જ જોઈએ. તેની સાથે સાથે અમુક એવા યોગ, અમુક એવી કસરતો શીખવીશ કે જે તમારી આંખોને તંદુરસ્ત બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેની સાથે સાથે મિત્રો, વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો આયુર્વેદિક ઉપચાર સૂચવવાનો છું કે જે તમારી આંખો માટે સૌથી સારો અને સૌથી વધારે મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, આંખો માટેના સૌથી પહેલાં તો ટીપાની વાત કરવા જઈએ તો શ્રીધર્યમની સુનેત્રાના જે આંખના ટીપા આવે છે તે આંખ માટેના સૌથી શ્રેષ્ઠ ટીપા માનવામાં આવ્યા છે. મિત્રો, કારણ કે તેમાં તુલસી છે, ભીમસેની કપૂર છે, મધ જેવી 6 ઔષધિઓ છે તેને ડિસ્ટિલ કરી અને ઉમેરવામાં આવે છે. તેના દ્વારા આ ટીપા છે તેને બનાવવામાં આવે છે. મિત્રો, આ શ્રીધર્યમના જે સુનેત્રા ટીપા આવે છે, આ ટીપાઓને 17થી 60 વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે અલગ બનાવવામાં આવ્યા છે, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે અલગ છે અને 17 વર્ષથી નાની ઉંમરના એટલે કે 17થી લગભગ 8થી 10 વર્ષ સુધીના બાળકો માટેના ટીપા કે જેને નેત્રમ જુનિયર તરીકે ઓળખવામાં આવે છે તેના ટીપા પણ અલગ બનાવવામાં આવ્યા છે. મિત્રો, શા માટે આ ટીપા આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે તો તમને જણાવી દઉં કે શ્રીધૈર્યમ એ લગભગ ભારતની જ નહીં પરંતુ આખા વિશ્વની કદાચ સૌથી સર્વશ્રેષ્ઠ આંખની આયુર્વેદિક હોસ્પિટલ કહી શકાય તો તે છે અને તે કેરળમાં આવેલી છે. મિત્રો, તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો આંખને લગતી ગંભીરમાં ગંભીર સમસ્યાઓ હોય કે જેમાં ઘણીવાર તો મોટા સર્જન પણ ના પાડી દે છે, તેનો પણ સંપૂર્ણ આયુર્વેદિક વિધિથી આ હોસ્પિટલમાં ઈલાજ કરી આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આજકાલ નાની ઉંમરમાં જ તમારી આંખો છે તે ખરાબ થવાનું મુખ્ય કારણ જો કોઈ સામે આવ્યું હોય તો એ છે વધુ પડતો મોબાઈલ, લેપટોપ કે પછી ટીવીની સ્ક્રીનને ખૂબ જ વધારે સમય માટે ઉપયોગ કરવો. મિત્રો, આજે હું તમને લોકોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું અને તેનો જવાબ ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે લોકો પણ કેટલી કલાક રોજે રોજ મોબાઈલ છે તેનો ઉપયોગ કરો છો, તમે અથવા તમારા ફેમિલીમાં. શું તે 4 કલાકથી ઓછો છે કે પછી 4થી 8 કલાકની વચ્ચે છે કે પછી 8 કલાકથી પણ વધારે તમારા આખા દિવસ દરમિયાન તમે મોબાઈલ, ટીવી કે લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છો? મિત્રો, હા, એ વસ્તુ ચોક્કસથી સમજી લેવી જોઈએ કે ઓફિસનું કામ કરવું ખૂબ જ જરૂરી છે, એના માટે લેપટોપ સિવાય આપણું કામ નહીં ચાલી શકે. પણ તેની સાથે સાથે આ સોશિયલ મીડિયા કે જે આપણને શાંતિથી બેસવા જ નથી દેતું, અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે રીલ્સ છે તેને ફેરવવાથી માત્ર ને માત્ર તમારો સમય અને આંખો છે તે બગડે છે, આનાથી વિશેષ બીજું કાંઈ જ નથી થતું. એટલા માટે બને તેટલો પ્રયત્ન કરવો જોઈએ કે સોશિયલ મીડિયાનો બને તેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. તેની સાથે સાથે તમારું લેપટોપ છે, કોમ્પ્યુટર છે કે પછી તમારો મોબાઈલ છે તેની પર એક પ્રાઇવેસી ગાર્ડ આપણે લગાવી દેવું જોઈએ કે જેને આપણે સ્ક્રીન ગાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. મોબાઈલમાં તો મોટાભાગના લોકો છે તે આનો ઉપયોગ કરે જ છે, પરંતુ લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર પણ આને લગાવી દેશો તો તેનાથી જે ફાયદો થશે એ થોડા જ દિવસોમાં તમારી આંખો છે તેના દ્વારા તમને અનુભવ થવા લાગશે. મિત્રો, આ ઉપરાંત આંખોને વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે આપણે સ્ક્રીન છે જેને એક ધારી જોયા રાખીએ છીએ. અને એટલા માટે જ મિત્રો હંમેશા જણાવું છું કે તમે લોકો ભલે ઓફિસમાં કામ કરતા હો પરંતુ દર 10, 15 કે 20 મિનિટ પછી તમારે લોકોએ તમારું ધ્યાન છે તે સ્ક્રીન પરથી હટાવવું જોઈએ. આંખો છે તેને કોઈ દૂરની જગ્યાએ જોવું જોઈએ, થોડીવાર 2-5 મિનિટ સુધી આંખોને આરામ આપવો જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો આંખોની કસરત છે તેને પણ કરી શકો છો. આ માટે તમારા બંને હાથ છે તેને બરાબર રીતે ઘસી લેવાના છે અને તેને તમારી આંખો પર રાખો.
ઇન્સ્ટન્ટ તમને લોકોને રિલીફ મળશે, ઇન્સ્ટન્ટ તમને લોકોને આરામ મળશે. આ ઉપરાંત અન્ય કસરતો છે જે પણ તમે લોકોએ ચોક્કસથી કરવી જ જોઈએ. તેની સાથે સાથે હવે શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં તો તમારે લોકોએ આ કસરત પણ જો તમે લોકો ખૂબ સતત એક ધારો મોબાઈલ, ટીવી કે લેપટોપ જુઓ છો તો આ કસરત તમારી આંખો માટે ઉપયોગી બની શકે છે. 15, 20 કે 25 કે 30 મિનિટ સુધી લેપટોપ કે સ્ક્રીન પર કામ કર્યા પછી તમે લોકો મેં તમને કીધું એ પ્રમાણે તમારું ધ્યાન છે તે કોઈ બીજી જગ્યાએ દો અને દર 2-3 કલાક પછી હવે જે કસરત સૂચવું છું એ તમારે કરવી જોઈએ. આ માટે તમારે લોકોએ તમારી આંખની બરોબર સામે આ રીતે તમારો અંગૂઠો લાવવાનો છે. મિત્રો, આ અંગૂઠાનો જે નખ છે તેને તમારે જોવાનો છે અને નખને જ જોયા રાખવાનો છે અને આ રીતે અંગૂઠાને તમારી આંખની નજીક લાવવાનો છે. ત્યારબાદ આ અંગૂઠાને ફરીથી તમારી આંખથી દૂર લઈ જવાનો છે અને ફરીથી આ જ અંગૂઠાના નખને તમારી આંખની નજીક લાવવાનો છે. ફરીથી આ અંગૂઠાના નખને દૂર લઈ જવાનો છે. મિત્રો, આ પ્રયોગને તમારે લોકોએ લગભગ 5 થી 6 વાર રિપીટ કરવાનો છે. ત્યારબાદ તમારી ગરદન નથી હલાવવાની, માત્ર આંખોને જ હલાવવાની છે અને અંગૂઠાના નખને જોવાનો છે. મિત્રો, બસ આ પ્રયોગને તમે લોકો પણ કરી શકો છો. તમને લોકોને લાગશે કે ભાઈ આનાથી શું ફેર પડશે. જી હા મિત્રો, સાચી વાત છે. એકાદ દિવસમાં આનાથી કોઈ જ ફેર નથી પડવાનો, પરંતુ રેગ્યુલરલી 2 થી 3 મહિના સુધી તમે લોકો આ પ્રયોગને રોજે રોજ કરવાની આદત પાડી દેશો ને તો ગેરંટી સાથે કહું છું તમારી આંખમાં જે ફેરફાર થશે, તમારી આંખોની મજબૂતી જે વધશે, તમારી આંખોનો રેટિના છે તે સ્ટ્રોંગ થશે અને તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે, તે જબરજસ્ત હશે. એટલા માટે આ પ્રયોગને પણ રોજે રોજ કરો. ફાયદાઓની ચર્ચા તમે લોકો 2 કે 3 મહિના રોજે રોજ કરશો તો જાતે આવી અને કોમેન્ટ બોક્સમાં કરી જશો. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં આગળ તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે મોઢામાં તમારે લોકોએ પાણી ભરી રાખવાનું છે અને ત્યારબાદ તમારી આંખોને ખુલ્લી રાખી અને ઠંડા પાણીની 10 થી 12 ઝાલક છે તે આંખોમાં મારવાની છે. આનાથી આંખની તમામ ગંદકી છે તે સંપૂર્ણપણે સાફ થઈ જશે. ત્યારબાદ મોઢામાં રાખેલું પાણી છે તેને પણ થૂકી દેવાનું છે અને ત્યારબાદ નાકને પણ બરાબર રીતે સાફ કરી લેવાનું છે. ઘણીવાર ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શું ગરમ પાણી વડે આંખોને ધોઈ શકાય? તો મિત્રો, તેનો સ્પષ્ટ જવાબ છે ના. ગરમ પાણીથી આંખોને માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. માટે ગરમ પાણીનો ઉપયોગ આંખોને સાફ કરવા માટે ન કરવો જોઈએ. ઘણીવાર ઘણા લોકો છે તે શિયાળામાં નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. મિત્રો, તે આપણા શરીર પૂરતું યોગ્ય છે, પરંતુ આંખોને સાફ કરવા માટે કે પછી વાળને ધોવા માટે પણ ક્યારેય પણ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી માત્ર ને માત્ર નુકસાન થાય છે. આ ઉપરાંત ઘણીવાર તમે એવો પ્રયોગ પણ કરી શકો કે વહેલી સવારે ઉઠી અને તમારી આંખના જે પાપણ છે તે પાપણ પર તમારી જે વાસી લાળ છે તેને લઈ અને લગાવવામાં આવે તો તેનાથી આંખોનું તેજ છે તેમાં તો વધારો થાય જ છે. તેની સાથે સાથે આંખોની આજુબાજુના કુંડાળા છે તે પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. સાંભળવામાં કદાચ અજીબ લાગે છે, પણ ખરેખર આ અસરકારક છે. ત્યારબાદ મિત્રો, જો તમે લોકો તમારા પગના તળિયાને ધ્યાનથી જોશો અને અનુભવ કરશો અને આના વિશે તમે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે પગના તળિયાનો સંબંધ સીધો આપણી આંખો સાથે જોડાયેલો છે. માટે પગના તળિયાની જો યોગ્ય રીતે મસાજ કરવામાં આવે તો પણ તમારા લોકોનું આંખોનું તેજ છે તે વધારી શકાય છે. ખાસ કરીને યોગ્ય તેલ અથવા તો શુદ્ધ ગાયનું દેશી ઘી કે જેને A2 ઘી તરીકે પણ ઓળખાય છે તેના વડે પગના તળિયાની યોગ્ય મસાજ આપવામાં આવે તો તેનાથી તમારી આંખોનું તેજ છે તેને ખૂબ જ સરળતાથી વધારી શકાય છે. ઘણીવાર ઘણા લોકો દૂધી અથવા કાકડીના ટુકડા છે તેને આંખ પર રાખી અને ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે. આ તો બરાબર જ છે, પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં અને સારી એવી ઠંડક મેળવવા માટે મિત્રો તમે લોકો ગોંદ કતીરાનો ઉનાળાના સમય દરમિયાન ઉપયોગ ખાસ કરી શકો છો. ગોંદ કતીરા છે તે તાસીરમાં ખૂબ જ ઠંડી વસ્તુ છે. મિત્રો, આ ગોંદ કતીરાના 2 કે 3 દાણા લઈ લો અને તેને પાણીમાં પલાળી દો. પલાળી દેશો એટલે એકદમ ફૂલી જશે. હવે આ ફૂલેલી વસ્તુઓને બંને આંખો ઉપર રાખી અને 5-7 મિનિટ માટે સૂઈ જાઓ. ત્યારબાદ તમે તેને લઈ લેશો. તમારી આંખમાં અદ્ભુત ઠંડકનો તમને લોકોને અહેસાસ થશે. ઘણીવાર ઘણા લોકોને એવું હોય છે કે આંખોમાં જરા કે કમથી ખંજવાળ આવી અને તરત જ તેઓ આંખને ચોળવા લાગે છે અને ચોળે છે એવી રીતે કે જાણે પોતે દુશ્મની કાઢી રહ્યા હોય. મિત્રો, આ રીતે આપણે આંખને નથી ચોળવાની, આંખને હળવા હાથે જ ચોળવાની છે. કારણ કે તમે બહુ ખૂબ જ જોર દઈને આંખને જ્યારે ચોળો છો ત્યારે તેના સ્નાયુઓને ખૂબ જ વધારે નુકસાન થઈ શકે છે. માટે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. તેની સાથે સાથે
ઘણીવાર ઘણા લોકોને એવી ટેવ હોય છે કે તેઓ કારમાં, બસમાં કે ટ્રેનમાં કે અન્ય કોઈ પણ વાહનમાં જતા હોય ત્યારે પુસ્તક વાંચવાનો તે પ્રયત્ન કરે છે. તેની સાથે સાથે હવે તો આજકાલ ઘણા લોકો મોબાઈલમાં ચેટિંગ પણ ચાલુ બસે અથવા ચાલુ વાહને જ કરે છે. મિત્રો, આવું પણ ન કરવું જોઈએ, કારણ કે બસ, ટ્રક, કાર, કોઈ પણ વાહન છે કે જેમાં બેઠા બેઠા તમે આવું કોઈ ક્રિયા કરો છો ત્યારે તે વાહન સતત હલે છે અને તેના પરિણામે તમારા હાથમાં રહેલી વસ્તુ છે તે પણ હલે છે અને તેનાથી તમારી આંખો પર વધારે તણાવ પડે છે, તમારી આંખો વધારે ખેંચાય છે. માટે આવું ન કરવું જોઈએ અને આવું કરશો તો તેનાથી ઘણીવાર માથાનો દુખાવો થવાની સંભાવના પણ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વધારે મસાલાવાળી, વધારે તળેલી અથવા બજારમાં મળતું જંક ફૂડ છે તેનું સેવન પણ વધારે માત્રામાં કરશો તો તેનાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, અમુક એવી વસ્તુઓ છે કે જેનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે આપણી આંખોનું તેજ છે તેને વધારવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે, જેની ચર્ચા આપણે લોકો આગળ વિડીયોના અંતમાં કરવાના જ છીએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આયુર્વેદમાં સૂચવેલી જે પદ્ધતિ છે તેના વિશે હવે વાત કરી દઉં કે જે આપણી આંખો માટે ખૂબ જ વધારે ઉપયોગી અને વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમારે લોકોએ સરખી માત્રામાં બદામ છે, વરિયાળી છે, સાકર, આ 3 વસ્તુઓ લઈ લેવાની છે. તેની સાથે સાથે આ 3 વસ્તુઓ લીધેલી છે તેનાથી અડધી માત્રામાં અહીં મરી લઈ લેવાના છે, જેને આપણે લોકો તીખા તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ 3 વસ્તુઓને મિક્સરમાં યોગ્ય માત્રામાં ઉમેરી દો અને ત્યારબાદ હવે તેનો એકદમ બારીક ભૂક્કો પાવડર છે તે બનાવી લેવાનો છે. હવે રોજ રાત્રે તમે જ્યારે સૂવા જાઓ છો ત્યારે તેની પહેલાં 1 ગ્લાસ જેટલું દૂધ છે તેને બરાબર રીતે ઉકાળી અને તેમાં આમાંથી 1 ચમચી પાવડર છે તેને ઉમેરી દેવાનો છે. યાદ રહે, હવે આ દૂધને ગાળવાનું નથી. આ પાવડરને બરાબર રીતે હલાવી લો અને ત્યારબાદ આ દૂધ છે તેને પી જાઓ. મિત્રો, 1-2 દિવસમાં ફેર નહીં પડે, પરંતુ 2 કે 3 મહિના સુધી જરા પણ ચૂક્યા વિના, એક પણ દિવસની ચૂક કર્યા વિના આ પ્રયોગને રોજે રોજ તમે લોકો જ્યારે કરો છો તો તેનાથી તમારી આંખોને જે ફાયદો થશે તે એકવાર અનુભવ કરી જુઓ, પછી તમે જાતે જ જણાવશો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો જ્યારે મોડર્ન મેડિકલ સાયન્સને આંખોની સમસ્યાઓ વિશે પૂછવામાં આવે છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં તેમનો જવાબ સર્જરી માત્ર હોય છે, પરંતુ આયુર્વેદમાં આ માટે ઘણા બધા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે પૈકીનો એક ઉપાય હમણાં તમારી સાથે શેર કર્યો. આ ઉપરાંત મિત્રો, તમારે લોકોએ પણ રોજે રોજના જીવનમાં અહીં કેટલીક એવી વસ્તુઓ છે તેમાંની 6 કે જે ખૂબ જ મહત્વની વસ્તુઓ છે આપણી આંખો માટે, તેને હવે હું સૂચવવાનો છું કે જેનો તમે લોકો નિયમિત રીતે પ્રયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું તમારી આંખોનું તેજ છે તેને ખૂબ જ સરળતાથી વધારી શકાશે. તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગાજર. જી હા મિત્રો, ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને આ બીટા કેરોટીનનો ઉપયોગ કરીને જ આપણું શરીર છે તે વિટામિન એ બનાવે છે. મિત્રો, કાચા ગાજરને બદલે જો પકાવેલા ગાજર છે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી વધારે માત્રામાં બીટા કેરોટીન છે તે મળી આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ગાજરનો હલવો છે તે આના માટેનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. શુદ્ધ દેશી ગાયનું દૂધ અને શુદ્ધ દેશી ગાયનું શુદ્ધ ઘી મળી જાય તો તેમાં થોડી માત્રામાં સાકર ઉમેરી અને આ ગાજરનો હલવો બનાવી અને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી જબરજસ્ત ફાયદો આપણી આંખોને પણ થાય છે. આ ઉપરાંત મિત્રો આગળની જે વસ્તુ છે તેનું નામ છે વરિયાળી. મિત્રો, વરિયાળી છે તેને આયુર્વેદમાં આંખો માટેનું વરદાન પણ માનવામાં આવેલું છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે કે જે આંખોનું તેજ છે તેને વધારવા માટે પણ ઉપયોગી માનવામાં આવેલા છે. મિત્રો, ઘણીવાર એવું કહેવાય છે કે આપણું પેટ ખરાબ હોય ને તો પણ આપણી આંખો છે તેની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. તો વરિયાળી છે તેની તાસીર પ્રમાણમાં ઠંડી છે અને તે આપણું ડાયજેશન એટલે કે પાચનને તો સુધારે જ છે, તેની સાથે સાથે આંખોનું તેજ વધારવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. માટે તમારે લોકોએ પણ હંમેશા જમ્યા પછી જો શક્ય હોય તો વધારેમાં વધારે કાચી અથવા શેકેલી વરિયાળી લઈ તેને એકદમ ચાવી અને ખાવી જોઈએ. તે તમારું પાચન તો સુધારશે જ, સાથે સાથે તમારી આંખોનું તેજ વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો 3જા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મગ. જી હા મિત્રો, મગ છે તે પણ લગભગ દરેક કઠોળમાં સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલા છે. પચવામાં સરળ છે અને તેમાં અમુક ચોક્કસ પ્રકારના ફ્લેવેનોઇડ્સ રહેલા છે કે જે આપણી આંખનો રેટિના છે તેને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને તેની સાથે સાથે તે આપણી આંખોનું તેજ વધારવાનું પણ કાર્ય કરે છે. માટે અઠવાડિયામાં 2 કે 3 વાર ચોક્કસથી મગનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો આવે છે દેશી ગાયનું શુદ્ધ ઘી કે જે આજકાલ A2 ઘી તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ દેશી ગાયનું શુદ્ધ ઘી કે જે A2 ઘી તરીકે ઓળખાય છે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને આપણી આંખનો ડોળો છે તે પણ એક પ્રકારનો ફેટ જ છે.
અને આયુર્વેદની તો અમુક વિધિઓમાં એવું કરવામાં આવે છે કે આંખની આજુબાજુમાં અડદના લોટનો ડેમ જેવું બનાવી અને તેની અંદર આ દેશી ગાયનું શુદ્ધ ઘી છે તેને ભરી દેવામાં આવે છે અને આંખોને ખુલ્લી રાખવામાં આવે છે કે જેથી તે આંખના ડોળામાં સંપર્કમાં આવે અને જેના પરિણામ સ્વરૂપે આંખોનું તેજ અને આંખોને લગતી સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો આગળની વસ્તુ છે નામ આપવા માંગુ છું 5 નંબરની, તેનું નામ છે બદામ. જી હા મિત્રો, બદામ છે તેનો આકાર જ તમે લોકો જુઓ તો કુદરતે જાણે આપણી આંખો માટે જ બનાવેલો હોય તેવું લાગે છે. મિત્રો, આ બદામનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આંખો માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં વિટામિન ઈ ઉપરાંત ઝિંક છે તે પણ ભરપૂર માત્રામાં રહેલું છે કે જે આપણી આંખની સ્નાયુઓની ક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે. હવે મિત્રો, આ બદામ છે તેને વહેલી સવારે તમારે લોકોએ પલાળી દેવાની છે અને રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે તેના પરની છાલ ઉતારી દેવાની છે, તેની એકદમ સાથે થોડો મરી ઉમેરી દેવાના છે અને આ બંને વસ્તુની એકદમ પેસ્ટ ખલદસ્તા વડે કરી લેવાની છે. હવે આ પેસ્ટને ઉકાળેલા દૂધની અંદર થોડી ઉમેરી દો અને દૂધનું સ્વાદ વધારવા માટે થોડી તમે લોકો એમાં સાકર પણ ઉમેરી શકો છો જો તમને ડાયાબિટીસ ન હોય તો. હવે આ દૂધનું સેવન તમે નિયમિત રીતે રોજ રાત્રે કરવા લાગશો તો મિત્રો આંખોનું તેજ છે તે ખૂબ જ સરળતાથી વધી શકે છે. ત્યારબાદ મિત્રો અંતિમ વસ્તુ 6 નંબરની વસ્તુ કે જે આંખ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા છે તે લગભગ આંખોની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. તે આપણી આંખોનું તેજ વધારે છે, સ્નાયુઓને રિલેક્સ કરે છે અને આંખના તમામ અવયવોનું પણ તે મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય કરે છે. મિત્રો, આમળાનું જો 1 થી 2 આમળાનું રોજ સેવન કરી લેવામાં આવે તો તે 86% સુધી આંખનો મોતિયો આવવાની જે શક્યતાઓ છે તેને પણ ઘટાડવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. અમને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી નિહાળી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.